લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે. બાપા બજરંગદાસ બધાના જ દુઃખ મટાડે છે, જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે. તો આવો મિત્રો જાણીએ પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથા. આશરે ઈસવીસન 1906નું વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવ કુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી. તે સમયે ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનનું મંદિર હતું. આજુબાજુની બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા. હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાને કારણે નામ રાખ્યું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ